ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ છીએ સિંગ કતરી। તો ગેસ ઉપર આપણે મૂકી દીધી છે કડાઈ। પછી સિંગને આ રીતે શેકવાની છે કપડાથી આમ, અને કડાઈ લોખંડની જ હોવી જોઈએ, નહીં તો ધાતુમાં કે બળી જશે। ધીમા તાપે આવી રીતે શેકવાની છે। સિંગની અંદર દાજ પડવા દેવાની નથી, આ રીતે શેકવાની। ઓકે મિત્રો, જો છોતરા ઉખડતા જાય છે ને એકદમ મસ્ત, જો આ રીતે છોતરા ઉખડાય વ્હાઈટ કલરની સિંગ થતી જશે। થોડી વારમાં 2 થી 3 મિનિટની અંદર આપણી સિંગ શેકાઈ જાય છે। ચલો મિત્રો, આપણી સિંગ શેકાઈને મસ્ત થઈ ગઈ છે। જો એકદમ છે, બિલકુલ દાજ પડેલી છે ને, મસ્ત આવી વ્હાઈટ એકદમ માવા જેવી થવી જોઈએ। પછી એને આપણે મિક્સરમાં પીસી લેવાની છે। આમાંથી આપણે બનાવ્યું છે સિંગ કતરી। ચાલો બનાવીએ સિંગ કતરી, બહુ ઈજી છે। હવે આપણે સિંગ કતરી માટે મિત્રો આપણે 1 વાટકી જો આ સિંગ લીધી હતી ને, તો અડધીથી પોણી વાટકી આપણે લીધી છે ખાંડ। હવે એને આપણે એક તારની ચાસણી બનાવવાની। તો પાણી કેવી રીતે નાખવાનું છે એ જોઈ લેજો, કે બહુ પાણી રેડવાનું નથી, માત્ર ને માત્ર આપણે ખાંડ ઓગાળવાની છે, બરાબર। એટલે બહુ ખાંડ લેવાથી, પાણી લેવાથી પછી આપણું કતરીમાં તકલીફ આવે છે। આટલી આપણે લેવાની છે, અને આપણે હવે બનાવીશું એક તારની ચાસણી। ચાલો જો મિત્રો, આપણે આ ચાસણી મસ્ત બની ગઈ છે। આવી રીતે એક તાર આમ જામ થાય, આવી ચીપચીપ એક તાર આમ, આનાથી વધારે થવી ના જોઈએ। અને આપણા ચકતા મસ્ત જામી જાય તો એની માટે આપણે શું કરવાનું છે, 1 ચમચી ઘી નાખવાનું। ઘી એટલા માટે આપણે નાખવાનું છે કે આપણા ચપકા મસ્ત જામીને સુપર બની જાય। અને આપણે 3 મહિનો ચાલે છે, તો આપણે અત્યારે ખાવામાં ખૂબ ઉપયોગી સિંગ કતરી। એટલું મસ્ત મિત્રો, આમાં કાંઈ કોસ્ટલી બી નથી, જે આપણે બનાવ્યું બધું આપણા ઘરમાં હોય જ છે। આ રીતે તમે આ માપથી બનાવશો, ક્વોન્ટિટી તમે ગમે તે રાખો, માપા રાખજો, એટલી મસ્ત બની જશે। અને સરસ આમ આપણે સહેજ ગેસ વધારી અને મસ્ત રીતે આપણે એને હલાવી લેવાની, મસ્ત માવા જેવું થઈ જશે। આ કડક થશે નહીં મિત્રો, એ તમે બીસો નહીં કે આ વળી એકદમ સેકન્ડ માવા જેવું થઈ જાય ને બળીને ચોંટીને કડક થશે, નો, બિલકુલ કડક નહીં થાય। કેમ કે સિંગની અંદર તેલ હોય છે, ઓઇલ હોય છે, એટલા માટે બિલકુલ આપણે કડક બનશે નહીં। જો આ રીતે આ તમારી કઢાઈ છોડી દે ને ત્યાં સુધી તમારે આવી રીતે આવું બનાવી દેવાનું છે, આ આપણો સિંગ કતરીનો માવો। ઓકે મિત્ર, આ વાટકીમાં આપણે નીચે ઘી લગાવીને મિત્રો આવી રીતે આપણે બનાવી દેવાનું સિંગ કતરી છે ને, એકદમ વ્હાઈટ કમ્પ્લીટ। શેકવામાં હંમેશા ધ્યાન રાખજો મિત્રો, કે તમારે સિંગ બળવી જોઈએ નહીં, સિંગ બળી ગયું તો ખતમ। ઓકે મિત્ર, જો મિત્રો આપણે ચકતા પણ આના તરત જ પડી જશે, તમે ઠરે પછી કરો, 2 મિનિટમાં કરો, ઇઝીલી થઈ જશે। એટલે આમાં કાંઈ તમારે કોસ્ટલી બી નથી, વાર બી નથી લાગતી, ફટાફટ થઈ જાય। તમારે ફરાળમાં શું કરવું તો ફટાફટ આ બનાવી નાખો। ચાલો બનાવો સિંગ કતરી, માવા જેવી મસ્ત। મેં ઉપર ઇલાયચી પાવડર છાંટ્યો છે। આમાં તમે જે બી સુશોભન, જે આપણી ઈચ્છા હોય એ કરી શકવાનું, જે આપણને ભાવતું હોય। અમને ઇલાયચી પસંદ છે, એટલે અમે ઇલાયચી રાખી છે મિત્રો। જો આપણા ચકતા છે ને જોરદાર મસ્ત। ચાલો બધાએ આપણે સિંગ કતરી ખાવા મિત્રો। આપણી સિંગ કતરી થઈ ગઈ છે રેડી। જો મસ્ત ચકતા પડી ગયા, ઘરે ખાજો બધાએ પોચા પોચા, દાંત હોય ના હોય, ગળા છોકરાઓને બધા ખાઈ શકે છે ને, સુપર। એટલે ઘરે બનાવજો, કોસ્ટલી નથી, વસ્તુ આપણા ઘરમાં હોય જ છે। આ બધી સિંગ હોય, સાકર હોય, આપણા ઘરમાં હોય જ છે બધું, બરાબર મિત્ર। લાઈક, શેર, સબસ્ક્રાઈબ
જરૂર કરજો.